નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શીતલ સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની વીકલી હેડલાઇન્સ જોઈએ તો શ્રી ગણેશ જેલ યાત્રા સાથે ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં અનશન. મિત્રો, સૌરાષ્ટ્રની અંદર બે બનાવોએ છેલ્લા એક મહિનાથી જે રીતના હાહાકાર મચાવ્યો છે, એમાં રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલો છે કે જેમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. જ્યારે ગોંડલના ગણેશ જાડેજાએ જૂનાગઢના દલિત યુવકને ઢોર માર મારવાનો જે પ્રકરણ બન્યું છે એ પણ ચર્ચાસ્પદ બન્યું છે, જેમાં ગણેશની જેલ યાત્રા શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અનશન શરૂ કર્યા છે, જેમાં રાજકોટના મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા સહિતના કોંગ્રેસ આગેવાનો પણ જોડાયા હતા. 3 દિવસ ચાલેલી આ અનશનમાં એમણે સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બિલકુલ, આપ જાણો છો એમ રાજકોટમાં જે માનવ સર્જિત હત્યાકાંડ સર્જાયો કે જેમાં 30થી વધારે લોકોના નિર્દોષ નાગરિકોના જીવ હોમાયા, એ બાદ પણ ભીરું સંકેલવા માટે સમિતિનું ગઠન કર્યું છે. મોરબી કાંડ હોય, લઠ્ઠા કાંડ હોય, દરેક કેસની તપાસ ફક્ત સુભાષ ત્રિવેદીની સોંપવામાં આવી, જેમાં ગુજરાતના નાગરિકોને પીડિતોને ભરોસો રહ્યો નથી. એમણે જે સીટનું સુકાન સંભાળ્યું છે એમાં કાંઈ ઉકાળ્યું નથી. સીટમાં બાહોશ અને જેને કહી શકાય કે તટસ્થ એવા અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ. જો આગામી સમયની અંદર સરકાર અધિકારીઓના ભોગે પદાધિકારીઓ સામે કોઈ પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે, એવી પણ ચીમકી એમણે ઉચ્ચારી હતી. શાળા કોલેજ ક્લાસીસ સહિતના મોતના માચડા જેવા ડોમ, ગેરકાયદેસર બાંધકામ, ફાયર એનઓસી મામલે કમિશનર આક્રમક, શાળા સંચાલકોએ રજૂઆત કરી. ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર ફાયર એનઓસી, ગેરકાયદે બાંધકામ સહિતના મામલે આક્રોશ વખતે રહ્યો હતો, તેમ છતાંય સરકાર કોઈ પણ પ્રકારના પગલાં ભરતી નથી. અને ટીઆરપી ગેમ ઝોન મામલો બન્યો પછી સરકાર અચાનક જાગી હોય એમ તેમ દરેક શાળા, કોલેજ, ક્લાસીસ, હોસ્પિટલ સહિતના ગેરકાયદે બાંધકામો સામે તોસ બોલાવી છે. એના જ ભાગરૂપ રાજકોટની લગભગ 100થી વધુ શાળાના સંચાલકોની શાળાઓને સીલ કરી દેવામાં આવી છે. મોતના માંચડા જેવા ફાઈબર ડોમ બનાવીને કરોડો રૂપિયા ઉછેરતા આવા શાળા સંચાલકો સામે કમિશનર મક્કમ રહ્યા છે અને તાત્કાલિક અસરથી ફાયર એનઓસી સહિત ના સાધનો વસાવવા, ગેરકાયદે બાંધકામ તોડી પાડવું સહિતના મામલે ઉગ્ર બની ગયા છે. રાજકોટ શહેરની લગભગ 100થી વધારે શાળાઓને સીલ મારી દીધા છે. એ સીલ ખોલવાની પ્રક્રિયા માટે થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે. ત્યારે શાળા સંચાલકો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કંઈક છૂટછાટ આપવાની પણ વાત કરી હતી, પરંતુ કમિશનર મક્કમ રહીને સ્પષ્ટ ના ભણી દીધું. રાજકોટ પોલીસ સીટ અને એસીબી એક્શનમાં, ફાયર ઓફિસર ઠેબાની અટકાયત. મિત્રો, રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડ બન્યા પછી જે આખા સમીકરણો બન્યા છે એમાં અધિકારીઓના ભ્રષ્ટાચારના પોપડા ઉખડી રહ્યા છે. એક તરફ ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિની અધધ કહી શકાય એવો આંકડો સામે આવી રહ્યો છે, ત્યારે રાજકોટના ફાયર ઓફિસર પણ કંઈ પાછા પડે એવા નથી. એમની પણ અઢળક સંપત્તિઓ એસીબીએ પકડી પાડી છે અને એમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને એમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ આખા મામલાની અંદર રાજકોટ પોલીસ દ્વારા રચાયેલી સીટ આક્રમક પગલાં ભરી રહી છે, ત્યારે રાજ્ય સરકારની સીટ શું ઉકાળી રહી છે એવા સવાલો ઉઠી રહ્યા છે. દૂધસાગર રોડ પરના હાઉસિંગ ક્વાર્ટર ખાલી કરાવવા આપ્યું અલ્ટિમેટમ, રહીશોમાં આક્રોશ. ચોમાસાની બાંગ પોકારાઈ રહી છે. કાળા ડિબાંગ વાદળો શરૂ થવાની તૈયારીમાં છે. ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ શરૂ પણ થઈ ગયો છે, ત્યારે રાજકોટની દૂધસાગર સોસાયટીની અંદર વર્ષોથી હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ ખખડધજ હાલતમાં છે. સરકારે 2-3 વખત ટેન્ડરો પણ બહાર પડ્યા છે, પણ કંઈ કામ આગળ વધ્યું નથી. ત્યારે રાજકોટના નવા નિમાયેલા મ્યુનિસિપલ કમિશનરે આકરા પાણીએ પગલાં ભરીને ખાલી કરવા અલ્ટિમેટમ આપી દીધું છે. ત્યારે રહીશોમાં પોકાર ઉઠ્યો છે
કે હવે અમારે આ ચોમાસાની શરૂઆત પહેલા જવું ક્યાં, પરંતુ કમિશનરે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આવા ખખડધજ ક્વાર્ટર્સની અંદર જીવના જોખમે કોઈ પણ સંજોગોમાં તંત્ર રહેવા દેશે નહીં. હાલ ભાજપના નેતા એવા કોંગ્રેસના પૂર્વ નેતા અશોક ડાંગર વિરુદ્ધ દુકાન પચાવી પાડવા અંગે વયોવૃદ્ધની પોલીસમાં અરજી. ભાજપ કોંગ્રેસમાં આવતા જતા રહેતા કોંગ્રેસના પૂર્વ નેતા, લડાયક નેતા, મેયર રહી ચૂકેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા એવા અશોક ડાંગર ફરી વખત ઝળક્યા છે. એમણે કેનાલ રોડ ઉપર આવેલી એક વયોવૃદ્ધની મિલકત એટલે કે દુકાન પચાવી પાડવાની કોશિશ કરી છે. એ મામલે વયોવૃદ્ધ ચોધાર આંસુએ રડીને આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. હાર્ડવેર વાળા એને અમને 2 મહિના પહેલા રાજ્યકૃષિ કબજો સોંપી આપેલો હતો અને એમાં અમે તારા મારેલા હતા, પણ અશોકભાઈ ડાંગર અને માણસો આવીને ધાક સારી લઈ ગયા અને એને સાહેબ મારો ન્યાય છે, મારી મરણ મૂડી છે, મારો રસ્તો નહીં કાઢે તો હું આત્મવિલોપન કરીશ. છેલ્લે અમે બધા આત્મવિલોપન કરશું એની સામે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. સોના ભરેલો હાંડો અને 15 કરોડની લાલચમાં રાજકોટના ઢોંગી તાંત્રિકે છેડતી કરી 1 લાખથી વધુ પડાવ્યા. મિત્રો, કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રહેતા એક રહીશે પોતાના કરોડો રૂપિયા મળશે, સોનાના હાંડો નીકળશે એવા વગર મહેનતે પૈસા બનાવવાનું જે કાંઈ કિમિયાઓ કરવા માટે જે કાંઈ ઢોંગી લોકો સમાજની અંદર ફરે છે એના ચક્કરમાં આવી ગયા છે. અને આ ઢોંગી બાબાએ તેમના ઘરે વિધિના નામે 2 મહિલાઓ સાથે અજુગતું કર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાવી છે અને 1 લાખ રૂપિયા રોકડા પણ આ ઢોંગી તાંત્રિક લઈ ગયો છે એવું પણ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ભક્તિનગર પોલીસ તરત હરકતમાં આવી હતી અને કોડીનારથી આ ઢોંગી તાંત્રિકને ઝડપી લીધો હતો. પરંતુ 15 કરોડ રૂપિયા રોકડા અને સોનાનો હાંડો મળશે આવી લાલચમાં હજુ પણ આજની સદીમાં લોકો આવી રહ્યા છે. સમાજની લાલ બત્તી રૂપા કિસ્સાની અંદર આવા લોકો જેટલા જવાબદાર છે આવા ઢોંગી તાંત્રિકોને ચક્કરમાં ફસાવવા માટે, એટલા જ આવા ઢોંગી તાંત્રિકોની દુકાનો પણ આવા લોકોના કારણે જ ચાલી રહી છે. ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરાત, સોનું કે કંઈ પણ દાટેલું હોય તે શોધી આપે છે અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે, તો આપણા ઘરે બોલાવીએ છીએ. જે બાબતે તારીખ 13/5/24ના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ જાની સૈની, જેઓ ફરિયાદીના ઘરે રાતે 3 વાગે આવે છે. 3 વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં 45 કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ. જૂનાગઢના દલિત યુવાનને મારવાના મામલે દલિતો આક્રમક. 12મીએ મહારેલી. દલિત યુવાનને મારવાનો મામલો સૌરાષ્ટ્રમાં બાહુબલી કહેવાતા ગોંડલના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ દલિતો સામે જે રીતે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને જે રીતની ધાક ધમકી આપવામાં આવી રહી છે એની સામે દલિતો આક્રમક છે. 12મી તારીખે મહારેલી, બાઇક રેલી જૂનાગઢથી ગોંડલ જવા માટે નીકળશે અને ગોંડલના ગઢમાં જ આ ટાઈપની દાદાગીરી સામે દલિત સમાજ આકરા પાણીએ રજૂઆત કરશે અને મામલો અત્યારથી જ ગરમાઈ ગયો છે. ગોંડલના ડીવાયએસપીએ બંને પક્ષોના ગોંડલના રહીશોને ભેગા કરીને આ રેલીમાં કોઈ કાંકરી ચાળો ન થાય, અટકચાળો ન થાય એ માટે કડક ચેતવણી આપી છે. હાલમાં તો આ મામલે ગંભીર પરિસ્થિતિ વળાંક લઈ રહી છે. જિજ્ઞેશ મેવાણીએ પણ આકરા પગલાં ભરવાની ચેતવણી આપી છે. સમગ્ર મામલે જોઈએ તો રાજકારણ પણ આમાં ભળ્યું હોય એવું હાલની તકે તો લાગી રહ્યું છે. આજે આટલું જ. ફરી મળીશું નવા વિચાર સાથે, નવી અપડેટ સાથે. તો અમારી સાથે સતત તમારી આસપાસની દુનિયાથી અપડેટ રહેવા માટે, તમારી આસપાસ બનતી ઘટનાઓને જાણવા માટે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. મિત્રો, અમારો પ્રયાસ છે કે ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા આપને અવગત કરાવીએ રાજકીય, સામાજિક,
જે કંઈ સ્થિતિ પરિસ્થિતિ છે એનાથી અમે આપને માહિતગાર કરી રહ્યા છીએ. અમારી ચેનલને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી અમને પ્રોત્સાહન મળે કે અમે આપને વધુ નવા સમાચારો સાથે આપની સમક્ષ આવી શકીએ. આભાર.